Hello friends, in today's lecture we will discuss about combined direct and bending stress. આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરની અંદર આના જે ફોર્મ્યુલાઝ હતી બરાબર કોર અને કર્નલ શોધવાની એ આપણે શીખી ગયા હતા. લિમિટ ઓફ એસેન્ટ્રિસિટી વિશે આપણે ડિસ્કસ કરી હતી. આપણે લાસ્ટ ટાઈમ રેક્ટેંગલ અને હોલો રેક્ટેંગલ માટે લિમિટ ઓફ એસેન્ટ્રિસિટી જે છે એની આપણે વાત કરી હતી બરાબર છે. એની જે કન્ડિશન હતી E લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ બાય એ બરાબર છે, એની ઉપરથી આપણે અલગ અલગ જે ક્રોસ સેક્શન જે છે એની માટે આપણે વાત કરી હતી. એમાં આપણે ઓલરેડી રેક્ટેંગલ અને હોલો રેક્ટેંગલ વિશે આપણે જોઈ ગયા છે. આજે આપણે જોવાનું છે સર્ક્યુલર સેક્શન વિશે. તો સર્ક્યુલર સેક્શન માટે જે કન્ડિશન છે એ શું થશે? તો ઇન સર્ક્યુલર સેક્શન, હવે સર્ક્યુલર સેક્શન માટે આપણે જોઈએ તો અહીંયા આડી એક્સિસ જે છે એ કઈ છે? એક્સ એક્સ છે, અને આ જે ઊભી એક્સિસ છે એ છે વાય વાય. ઓકે, તો અહીં આગળ આપણે એક્સ એક્સ અને વાય વાય માટે આઈની વેલ્યુ લઈએ બરાબર. તો આઈ બરાબર શું આવશે? તો જો આ સર્ક્યુલર સેક્શન જો સોલિડ હોય બરાબર, નક્કર હોય, તો એના માટે આઈની જે વેલ્યુ છે આવે છે π/64 મલ્ટીપ્લાય બાય d⁴, જ્યાં d એ શું છે? ડાયા ઓફ ધ સર્ક્યુલર સેક્શન બરાબર છે. સર્ક્યુલર સેક્શનનો ડાયામીટર છે. ઓકે, હવે આની માટે આપણે ઝેડ કેલ્ક્યુલેટ કરવો હોય તો ઝેડ બરાબર આપણે શું લઈએ છીએ? તો ઝેડ બરાબર આપણે લઈએ છીએ I/વાય. ઓકે, હવે વાય બરાબર અહીંયા શું લઈએ છીએ? તો વાય આપણે શું લઈએ છીએ? અહીંથી આપણે આ જે શોર્ટેડ ડિસ્ટન્સ હોય છે, દૂરની ધારનું અંતર, એ લઈએ છીએ. તો એ કેટલું થશે? d/2 જેટલું થશે. કેટલું થશે? d/2 જેટલું. તો અહીં આગળ I જે છે એ આપણે મૂકીએ π/64 મલ્ટીપ્લાય બાય d⁴. ઓકે, વાય કેટલું આવશે? તો વાય આવશે d/2. તો અહીંયા 2, અહીંયા 32, એક ડી જોડે અહીંયા ડી જશે તો વધશે તમારે π/32 d³. તો આ તમને જે મળ્યું કોની વેલ્યુ મળી? ઝેડની વેલ્યુ મળી. હવે આપણે એરિયા જોઈએ તો એરિયા આપણે કેટલો લઈએ છીએ? અહીંયા સર્કલ છે તો સર્કલનો એરિયા કેટલો લઈએ છીએ આપણે? તો સર્કલનો એરિયા આપણે ખબર છે કે π/4 કેટલો લઈએ છીએ? d². π/4 d² લઈએ છીએ. તો આ બંને જે વેલ્યુ છે એ આપણે આની અંદર આ ઇક્વેશનની અંદર પુટ કરીશું બરાબર છે. આને આપણે કહી દઈએ 1 અને આ જે છે એ છે 2. ઓકે, તો આ બંને જે વેલ્યુ છે એ આપણે આ ઇક્વેશનની અંદર પુટ આઉટ કરીશું તો તમને આન્સર જે મળે છે એ મળશે E લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ જે છે એની વેલ્યુ કેટલી છે? π/32 મલ્ટીપ્લાય બાય d³. તો π/32 મલ્ટીપ્લાય બાય d³. ઓકે, હવે જો એરિયા જે છે એની વેલ્યુ કેટલી છે? π/4 મલ્ટીપ્લાય બાય d². તો અહીંયા π/4 છે, છેદનો છેદ છે તો ક્યાં જશે? ઉપર જશે બરાબર છે. અને મલ્ટીપ્લાય બાય d² છે એ ક્યાં આવશે? અહીંયા આવશે. ઓકે, તો અહીંયા આપણે પાઈ જોડે પાઈ કેન્સલ આઉટ થઈ જશે. એ જ રીતે અહીંયા 4 છે અને અહીંયા 32 છે તો 8 ચોક 32, તો અહીંયા આવશે 8. ઓકે, અહીંયા d² અને d³ જતા રહેશે તો એકલો એક d વધશે અંશમાં. તો E લેસ ધેન ઓર ઇક્વલ ટુ d/8. આ જે કન્ડિશન છે એ થશે સર્ક્યુલર સેક્શન માટે બરાબર છે. આ જે કન્ડિશન છે એ કોના માટે છે? સર્ક્યુલર સેક્શન માટે. ઓકે, હવે જો આની અંદર આપણે Ix અને Iyy બંને અલગ અલગથી ફાઇન્ડ આઉટ કરવાની જરૂર છે નહીં, કેમ કે Ix અને Iyy બંનેનું મૂલ્ય કેટલું છે? π/64 મલ્ટીપ્લાય બાય d⁴ છે. એટલે આપણે અલગથી એને કેલ્ક્યુલેટ કરવાની જરૂર છે નહીં. ઓકે, હવે જોઈએ આપણે હોલો સર્ક્યુલર સેક્શન માટે. તો હોલો સર્ક્યુલર સેક્શન માટે આપણે વાત કરતા હોઈએ તો એની અંદર શું આવશે? તો એની અંદર આપણે જ્યારે આઈની કેલ્ક્યુલેશન કરીએ છીએ તો જે પોર્શન છે નહીં બરાબર છે એને આપણે શું કરી દેવાનો? બાદ કરી દેવાનો. તો આઈની કેલ્ક્યુલેશનમાં જો અહીંયા આગળ આપણે હોલો સર્ક્યુલર સેક્શન માટે જોતા હોઈએ તો હોલો સર્ક્યુલર સેક્શન એટલે અંદરથી પોલાણ હશે, આઉટર સર્કલ છે, અને આ જે છે એ ઇનર સર્કલ છે. આપણે અહીંયા આડી એક્સિસ જે છે એને આપણે કહી દઈએ એક્સ એક્સ, અને અહીંયા ઊભી એક્સિસ છે એને આપણે કહી દઈએ વાય વાય. ઓકે, તો આડી એક્સિસ અને ઊભી એક્સિસ છે એના માપ આપણે લઈ, અહીંયા આપણે આડી એક્સિસ જે છે એ એક્સ એક્સ છે અને ઊભી એક્સિસ છે કઈ છે? વાય વાય છે. ઓકે, હવે આપણે હોલો સર્ક્યુલર સેક્શન માટે પહેલાં કન્ડિશન શું છે? તો કન્ડિશન આપણી આ છે E લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ/a. ઓકે, હવે ઝેડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે I અને વાય બંનેના ઇક્વેશનો જોઈએ. ઓકે, તો આઈની જે વેલ્યુ છે એ આપણે લઈએ
તો આઈની વેલ્યુ માટે અહીંયા જો કેપિટલ ડી જે છે આ જે છે કેપિટલ ડી છે જે શું બતાવે છે આઉટર ડાયામીટર ઓફ સર્કલ. અહીંયા લખીએ આપણે કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ આઉટર ડાયા ઓફ સર્કલનો આઉટર ડાયામીટર બતાવે છે. અને આ જે સ્મોલ ડી આપણે અહીંયા લઈએ છીએ એ શું બતાવે છે ઇનર ડાયા ઓફ સર્કલનો ઇનર ડાયામીટર બતાવે છે. કેપિટલ ડી એ આઉટર ડાયામીટર બતાવે છે અને સ્મોલ ડી એ શું બતાવે છે ઇનર ડાયામીટર. તો આના આધારે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીએ તો શું લઈએ છીએ આપણે π/64 મલ્ટીપ્લાય બાય અહીંયા જો કેપિટલ ડી રેઝ ટુ 4 માઇનસ સ્મોલ ડી રેઝ ટુ 4. તો આ થઈ ગયું તમારું આઈનું ઇક્વેશન. ઓકે, જેની અંદર કેપિટલ ડી શું છે આઉટર ડાયા ઓફ ધ સર્કલ છે અને સ્મોલ ડી શું છે ઇનર ડાયામીટર ઓફ સર્કલ. હવે આપણે વાય લઈએ તો વાયની અંદર આપણે જો આ વાય જે છે એને આપણે શું કહી શકીએ સેન્ટરથી દૂરની ધારનું અંતર. તો સેન્ટરથી અહીંયા દૂરની ધાર છે એનું અંતર કેટલું થશે તો આખું કેપિટલ ડી છે તો આપણે હાફ લઈએ તો કેટલું થશે d/2 થશે. અને i બાય વાય કરીશું આપણે એટલે આપણને શું મળશે z મળશે. તો z ઇઝ ઇક્વલ ટુ શું થાય છે i/y. તો આઈની જે કિંમત છે એ મૂકી દઈએ અહીંયા π/64 કેપિટલ ડી રેઝ ટુ 4 માઇનસ સ્મોલ ડી રેઝ ટુ 4 ડિવાઇડેડ બાય વાયની કિંમત મીન્સ કે d/2. ઓકે, તો આ બે જોડે અહીંયા આવશે 32. તો આનો આન્સર કેટલો આવશે π/32d અને અહીંયા d રેઝ ટુ 4 માઇનસ સ્મોલ ડી રેઝ ટુ 4. તો આ તમને જે આન્સર મળ્યો એ કોનો મળ્યો ઝેડનો મળ્યો. એ જ રીતે આપણે એરિયાની વાત કરતા હોઈએ એ જ રીતે જો આપણે એરિયા ફાઇન્ડ આઉટ કરવો હોય તો એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટેનું ઇક્વેશન કયું છે તો એરિયા માટે આપણે શું કરીએ છીએ તો સર્ક્યુલર સેક્શન જો સોલિડ હોય તો π/4 કેપિટલ ડી સ્ક્વેર આપણે કરીએ છીએ π/4 ડી સ્ક્વેર કરીએ છીએ. આની અંદર શું છે જો તો આની અંદર આપણે આખો એરિયા પહેલાં શોધી લઈશું અને એમાંથી આટલો જે એરિયા છે એ બાદ કરી લઈશું. તો આખો એરિયા આપણે શોધીએ એટલે શું થશે π/4 મલ્ટીપ્લાય બાય કેપિટલ ડી રેઝ ટુ 4 π/4 મલ્ટીપ્લાય બાય કેપિટલ ડી રેઝ ટુ 4. ઓકે, હવે આની અંદરથી જે પોર્શન છે નહીં એને બાદ કરી દેવાનું. સિમ્પલ છે. π/4 સ્મોલ ડી સ્ક્વેર જે છે એ બાદ કરી દઈશું તો માઇનસ π/4 સ્મોલ ડી અહીંયા સ્ક્વેર આવશે π/4 ડી સ્ક્વેર માઇનસ π/4 સ્મોલ ડી સ્ક્વેર. એની અંદરથી અહીંયા π/4 જે છે આપણે કેન્સલ આઉટ કરીશું તો અહીંયા π/4 કોમન કાઢીશું તો અહીંયા કેપિટલ ડી સ્ક્વેર માઇનસ શું વધશે સ્મોલ ડી સ્ક્વેર વધશે. ઓકે, તો હવે આપણે આ જે છે z/a એટલી કન્ડિશનની અંદર મૂકીએ તો શું આન્સર આવશે તો અહીંયા જો e લેસ ધેન ઓર ઇક્વલ ટુ z/a. અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડની જે કિંમત છે એ આપણે મૂકી દઈએ π/32d મલ્ટીપ્લાય બાય કેપિટલ ડી રેઝ ટુ 4 માઇનસ સ્મોલ ડી રેઝ ટુ 4. અને એ જ રીતે આપણે આ જે કન્ડિશન છે અહીંયા નીચે શું આવશે π/d સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર અને આ 4 છે છેદનો છેદ છે ક્યાં જશે અંશમાં જશે તો 4 જોડે અહીંયા 8 આવશે પાઈ જોડે પાઈ કેન્સલ આઉટ થઈ જશે બરાબર છે. તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું વધશે ડી રેઝ ટુ 4 માઇનસ સ્મોલ ડી રેઝ ટુ 4 અપોન 8d કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર. ઓકે, હજી આનું આપણે હજુ પણ આપણે વિસ્તરણ કરવું હોય તો કરી શકાય છે બરાબર છે. કેપિટલ ડીની 4 ઘાત છે અને સ્મોલ ડીની 4 ઘાત છે એનું વિસ્તરણ કરી શકાય છે બરાબર છે. કેપિટલ ડી સ્ક્વેર પ્લસ સ્મોલ ડી સ્ક્વેર કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર. તો આપણે આગળ વિસ્તરણ કરીએ તો કેપિટલ ડી સ્ક્વેર પ્લસ સ્મોલ ડી સ્ક્વેર અને કેપિટલ ડી સ્ક્વેર માઇનસ સ્મોલ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 8d ડી સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર. તો અહીંયા કેન્સલ આઉટ થઈ જશે તો અહીંયા વધશે કેપિટલ ડી સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર ડિવાઇડેડ બાય 8d. તો આ જે કન્ડિશન થઈ એ કોના માટે થઈ તો આ જે કન્ડિશન છે એ આપણે હોલો સર્ક્યુલર સેક્શન માટે લીધી છે. ઓકે, હવે આપણે જોવાનું છે ટી સેક્શન અને આઈ સેક્શન. તો ટી સેક્શન અને આઈ સેક્શનની અંદર જે કર્નલ છે કોર અને કર્નલ એ ડાયરેક્ટ બતાવી દીધું છે બરાબર છે. તો આ જે કન્ડિશનો છે એના આધારે હવે તમારે એક્ઝામ્પલ ગણવાના છે. 4 કન્ડિશન છે એક્ઝામમાં મોસ્ટ આઈએમપી છે. તમારે આજે મને જે ક્વેશ્ચન મોકલવાના છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન જે મોકલવાનો છે એ છે પહેલો તમારે જે મને ક્વેશ્ચન મોકલવાનો છે એ આપણે સર્ક્યુલર સેક્શન માટે જે ઇક્વેશન છે
E લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ બાય મીન્સ કે લિમિટ ઓફ એસેન્ટ્રિસિટી એનું તમારે ફર્સ્ટ ક્વેશ્ચન મોકલવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન છે હોલો સર્ક્યુલર સેક્શન માટે જે ઇક્વેશન છે એ મોકલવાનું છે. હવે આપણે આના એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલની જે રકમ છે એ હું અહીંયા લખું છું, બરાબર છે. અહીંયા જો એક્ઝામ્પલ કંઈક આ પ્રમાણે પૂછાશે એક્ઝામમાં. એ રેક્ટેંગલ column 200 multiplied by 400 mm in size carrying 10 kilonewton load on axis bisecting the thickness with eccentricity of 50 mm. Calculate maximum and minimum stress. In the material. ઓકે, તો જ્યારે તમને આવો એક્ઝામ્પલ પૂછાય તમારે શું કરવાનું છે? તો અહીંયા તમને એક રેક્ટેંગલ પહેલાં તો ડેટાનું કલેક્શન કરવાનું છે. અને તમને ખબર કઈ રીતે પડશે? ઘણા સ્ટુડન્ટનો એવો પ્રોબ્લેમ છે કે સર આમાં ખબર કઈ રીતે પડે કે આ જે એક્ઝામ્પલ છે બરાબર છે એ આપણે ડાયરેક્ટ એન્ડ બેન્ડિંગ સ્ટ્રેસનો છે. તો તમને અહીંયા જ્યારે એવું કહે કે મેક્ઝિમમ અને મિનિમમ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાના છે, તમને જ્યારે એવું કહે કે મેક્ઝિમમ અને મિનિમમ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાના છે ત્યારે તમને ડાયરેક્ટ માઇન્ડમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે ભાઈ સિગ્મા મિનિમમ અને અહીંયા છે સિગ્મા મેક્ઝિમમ. તો એસએમની બુકમાં સિગ્મા મેક્ઝિમમ અને સિગ્મા મિનિમમ આના સિવાય બીજી કોઈ જગ્યાએ આવતું છે નહીં. આ ચેપ્ટર સિવાય બીજી કોઈ જગ્યાએ આવતું નથી. તો એની ઉપરથી તમને તરત લાઈક થઈ જાય કે આપણે સિગ્મા મેક્ઝિમમ અને સિગ્મા મિનિમમના ઇક્વેશન જે છે એ મૂકી બરાબર છે એના જે ઇક્વેશન છે એની ઉપરથી આપણે શોધવાના થાય કે સિગ્મા 0 પ્લસ સિગ્મા બી થાય તો સિગ્મા મેક્ઝિમમ થાય, સિગ્મા 0 માઇનસ સિગ્મા બી થાય તો સિગ્મા મિનિમમ થાય. તો તમારે આની અંદર ડેટાની અંદર પહેલાં તમને શું આપેલું છે? તો અહીંયા તમને એક રેક્ટેંગલ કોલમ આપેલો છે 200 મલ્ટીપ્લાય બાય 400 mm નો. તો અહીંયા આપણે લખીએ રેક્ટેંગલ કોલમ, ડાયમેન્શન કેટલા છે? 200 મલ્ટીપ્લાય બાય 400 mm. ઓકે, હવે લોડ કેટલો કેરી કરે છે? તો P બરાબર તમને આપ્યું છે 10 કિલો ન્યૂટન. લોડ કેટલો કેરી કરે છે? 10 કિલો ન્યૂટન. તો 10 મલ્ટીપ્લાય બાય 10⁻³ ન્યૂટન. ઓકે, ઓન એક્સિસ બાયસેક્ટિંગ ધ થિકનેસ. એક્સિસ બાયસેક્ટિંગ ધ થિકનેસ મીન્સ કે શું કહેવા માગે છે? જો અહીંયા આગળ તો અહીંયા આપણો એક રેક્ટેંગલ કોલમ છે. ઓકે, જેના ડાયમેન્શન કેટલા છે? તો 200 મલ્ટીપ્લાય બાય 400 mm બરાબર. તો 200 મલ્ટીપ્લાય બાય 400 એટલે અહીંયા 200 મલ્ટીપ્લાય બાય 400. ઓકે, હવે શું કહે છે કે આની ઉપર આ જે કોલમ છે એની ઉપર શું લાગે છે? 10 કિલોમીટરનો લોડ લાગે છે. પણ એ રીતે લાગે છે કે જ્યારે એની કઈ એક્સિસ ઉપર લાગે છે? એક્સિસ બાયસેક્ટિંગ ધ થિકનેસ. તો તમને ખબર છે કે આને આપણે શું કહીએ છીએ? થિકનેસ કહીએ છીએ બરાબર છે. અને એને બાયસેક્ટ કરે મીન્સ કે એના બે સરખા ભાગ કરે, બે સરખા ભાગ કરે એ એક્સિસ ઉપર લાગે છે બરાબર છે. તો આ જે એક્સિસ છે કઈ એક્સિસ ઉપર લાગે છે? તો આડી એક્સિસ ઉપર લોડ લાગે છે બરાબર છે. જેનું માપ કેટલું છે? અહીંયા આગળ P બરાબર 10 કિલો ન્યૂટન. તો તમારે રકમને ધ્યાનથી સમજવાની છે અને એના આધારે એક્ઝામ્પલ જે છે એનો આન્સર લાવવાનો છે. તો તમને અહીંયા આગળ P બરાબર કેટલો આપ્યો છે? 10 કિલો ન્યૂટન. ઓકે, હવે આગળ છે વિથ એસેન્ટ્રિસિટી ઓફ 50 mm. હવે તમને ખબર છે કે મિત્રો એસેન્ટ્રિસિટી જે છે એને આપણે શાના વડે બતાવીએ છીએ? તો એને આપણે બતાવીએ છીએ E વડે. તો E જે છે એ કેટલો છે?
50 mm છે. કેટલો છે? 50 mm. ઓકે, તો અહીં આગળ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે સિગ્મા મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ, સિગ્મા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ હાઉ મચ. સિગ્મા મેક્સિમમ અને સિગ્મા મિનિમમ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. આના સિવાય તમને બીજો કોઈ ડેટા આપેલો છે નહીં. તમને પી અને ઈ આપેલું છે, બરાબર છે. તો એના આધારે તમારે સિગ્મા મેક્સિમમ અને સિગ્મા મિનિમમ જે છે ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર છે. પણ એના પહેલાં આપણે ઝેડની જે વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરવી પડશે, બરાબર છે. તો અહીંયા રેક્ટેંગલ સેક્શન છે. હવે જો ઝેડ શોધવા માટે આપણે આઈ એક્સ અને આઈ વાય બંનેનો યુઝ કરી શકીએ. પણ અહીં આગળ જો અહીંયા જે લોડ છે એ કઈ એક્સિસ ઉપર લાગે છે? આઈ એક્સ ઉપર લાગે છે, બરાબર છે. અને એ જે છે એ ઈ ડિસ્ટન્સ દૂર ક્યાંથી છે? તો વાય એક્સિસથી છે. તો આપણે અહીંયા આઈ વાય જે છે એને કન્સિડર કરીશું, જેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ઝેડ બરાબર શું લઈએ છીએ આપણે? આઈ વાય ડિવાઇડેડ બાય વાય. ઓકે, તો આઈ વાય જે છે એ કેટલું છે? તો વાય એટલે તમને ખબર છે કે આપણે લઈએ છીએ ડીબી ક્યુબ ડિવાઇડેડ બાય 12. અને વાય જે છે એનું માપ આપણે કેટલું લઈએ છીએ? તો કે આપણે લઈએ છીએ એનું માપ અહીંયા જો ડીબી ક્યુબ બાય 12, મીન્સ કે ડી એટલે અહીંયા આ બી છે, બરાબર છે. આ ડી છે, ડી બી ક્યુબ બાય 12 લીધું. ઓકે, અને વાય જે છે એ શું લઈએ છીએ? તો અહીંયા જો આપણે વાય એક્સિસથી માપ લેવાનું છે, એટલે વાય જે છે આ થશે, બરાબર છે. તો આપણે શું કહીશું? બી બાય 2. તો અહીંયા બે અહીંયા કેટલા આવશે? 6. બી જોડે અહીંયા એક બી ગયો તો બી સ્ક્વેર. તો અહીંયા આવશે ડી બી સ્ક્વેર બાય 6. ડી કેટલો છે? તો ડી આપણે લીધો છે અહીંયા 400. બી કેટલો છે? તો બી છે 200નો સ્ક્વેર ડિવાઇડેડ બાય કેટલો આવશે? 6. તો આનો આન્સર ઝેડનો જે આન્સર છે એ તમને મળે છે 2.67 મલ્ટીપ્લાય બાય 10⁶. 2.67 મલ્ટીપ્લાય બાય 10⁶. ઓકે, અને એ યુનિટ જે છે, હવે જો અહીંયા યુનિટ કઈ રીતે યાદ રાખશો? તો અહીંયા આઈ જે છે એનો એકમ થાય mmની 4 ઘાત, વાય જે છે એનો એકમ થાય mmની 4 ભાગ્યા કરશો તો યુનિટ જે આવશે શું આવશે? mmનો ક્યુબ. ઓકે, તો અહીંયા તમને ઝેડ મળી ગયો. હવે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે સિગ્મા મેક્સિમમ. તો સિગ્મા મેક્સિમમ બરાબર આપણે લખીએ છીએ સિગ્મા 0 પ્લસ સિગ્મા બી. સિગ્મા 0ની જે વેલ્યુ છે લખીએ છીએ પી બાય એ. સિગ્મા બીની વેલ્યુ લખીએ છીએ આપણે એમ બાય ઝેડ. અહીંયા પી કેટલો છે? તો પી તમને આપેલો છે 10 મલ્ટીપ્લાય બાય 10⁻3. તો 10 મલ્ટીપ્લાય બાય 10⁻3 એરિયા. હવે અહીંયા એરિયા જે છે તો આ શું છે આપણો? આ જે છે શું છે? રેક્ટેંગલ છે. તો 200 મલ્ટીપ્લાય બાય 400. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરો તો તમને એરિયા મળી જાય. પ્લસ એમ કેટલો આવશે? તો એમની જે વેલ્યુ છે એ એમ બરાબર આપણે શું લખીએ છીએ? તો પી એમ બરાબર આપણે લખીએ છીએ કે પી મલ્ટીપ્લાય બાય ઈ. કેમ કે એમ એ શું છે? મોમેન્ટ. તો મોમેન્ટ બરાબર શું થાય? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. તો પી બરાબર શું છે? અહીંયા 10 મલ્ટીપ્લાય બાય 10⁻3. ઈ કેટલો છે? તો ઈ આપણને આપેલો છે, કેટલો આપેલો છે? અહીંયા 50. તો અહીંયા મૂકી દઈએ આપણે 50. ઓકે, ઝેડની જે વેલ્યુ છે એ કેટલી મળશે? તો ઝેડ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કર્યો છે 2.67 મલ્ટીપ્લાય બાય 10⁶. તો આની ઉપરથી તમને સિગ્મા મેક્સિમમ છે એની વેલ્યુ મળે છે 0.312 ન્યૂટન પર mm². હવે અહીંયા પ્લસ આન્સર આવ્યો, મીન્સ કે આપણો જે લોડ લાગે છે એ કયો છે? કોમ્પ્રેસિવ છે. મેં તમને આગળના લેક્ચરમાં જ કીધું હતું કે જ્યારે પ્લસ આન્સર આવે ત્યારે લોડ જે છે કેવો આવશે? કોમ્પ્રેસિવ આવશે. ઓકે, હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે સિગ્મા મિનિમમની વેલ્યુ. તો સિગ્મા મિનિમમ જે છે એની અંદર શું આવશે? તો વચ્ચે અહીંયા ખાલી પ્લસની જગ્યાએ શું આવશે? માઇનસ આવશે. ઓકે, તો હવે આપણે ફાઇન્ડ આઉટ કરીએ સિગ્મા મિનિમમ. તો સિગ્મા મિનિમમ જે છે આપણે આ જ વેલ્યુ ડાયરેક્ટ ઉઠાવીશું 10 મલ્ટીપ્લાય બાય 10⁻3 અપોન સિગ્મા મિનિમમ છે એ પહેલાં શું થાય એનું ઇક્વેશન આપણે લખી દઈએ અહીંયા આગળ. તો અહીંયા સિગ્મા 0 માઇનસ સિગ્મા બી, વચ્ચે અહીંયા માઇનસની સાઇન આવે છે, બાકી બધું એનું જ છે. તો પી બાય એ માઇનસ એમ બાય ઝેડ. તો આની આ જ વેલ્યુ ખાલી વચ્ચે પ્લસની જગ્યાએ શું આવશે? માઇનસ આવશે. 10 મલ્ટીપ્લાય બાય 10⁻3 ડિવાઇડેડ બાય 200 મલ્ટીપ્લાય બાય 400 માઇનસ 10 મલ્ટીપ્લાય બાય 10⁻3. એસેન્ટ્રિસિટીનું માપ 50 આપેલું છે અને ઝેડ છે એ છે 2.67 મલ્ટીપ્લાય બાય 10⁶. ઓકે, તો આના આધારે કરશું તો તમને સિગ્મા મિનિમમની જે વેલ્યુ છે એ મળે છે -0.062 ન્યૂટન પર mm². અહીંયા માઇનસ સાઇન છે એટલે શું બતાવે છે? કે લોડ આપણો કેવો છે? ટેન્સાઇલ છે. ઓકે, અને આનો આપણે ગ્રાફ જે છે એ બનાવવાનું ભૂલવાનું નથી, બરાબર છે. તો ગ્રાફ બનાવીશું તો ગ્રાફ જે છે આ પ્રમાણે આવશે કે જે મેક્સિમમ છે, બરાબર છે, એ નીચે આવે છે
બરાબર છે. કેટલું છે સિગ્મા મેક્સિમમ 0.312 અને એની વેલ્યુ કેવી છે પ્લસ છે. બરાબર છે. જ્યારે અહીંયા આગળ જે મિનિમમ છે અને માઇનસ છે એ ઉપર આવે છે. સિગ્મા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ કેટલો આન્સર છે આનો -0.062. માઇનસ ના લખો તો બી ચાલે કેમ કે આ જે ઉપર બતાવ્યું છે માઇનસ સાઇન જ બતાવે છે. તો આ જે છે એ ટેન્શન છે અને નીચે શું બતાવે છે પ્લસ સાઇન એ કોમ્પ્રેશન. ઓકે. તો મિત્રો તમારે આ પ્રમાણે આ જે એક્ઝામ્પલ છે એને કેલ્ક્યુલેટ કરવાનો છે. હવે તમારે ઘરેથી એક્ઝામ્પલ જે સોલ્વ કરવાનો છે એ હું તમને આપી દઉં છું. ઓકે. તો અહીંયા 200 × 400 છે એની જગ્યાએ અહીંયા 1 કરી દેવાનું છે અને અહીં આગળ 3 કરી દેવાનું છે. ઓકે. 50ની જગ્યાએ તમારે લેવાનું છે 40. તો આ પ્રમાણે તમારે કરી અને મને જે આ જે એક્ઝામ્પલ છે એ જ સોલ્વ કરીને મોકલવાનો છે. બરાબર છે. તો અહીંયા તમારે આ લેક્ચરમાં જે સોલ્વ કરીને મોકલવાના છે એવા ક્વેશ્ચનની વાત કરીએ તો ટોટલ 3 ક્વેશ્ચન થશે. બરાબર છે. પહેલું જે છે એ આપણે સર્ક્યુલર અને હોલો સર્ક્યુલર સેક્શન માટે લિમિટ ઓફ એસેન્ટ્રિસિટી અને આ જે એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરી અને મોકલવાનો છે. ઓકે. તો આ જ પ્રમાણે આપણે આગળ લેક્ચરની અંદર જે નવા સમ છે એના વિશે ડિસ્કસ કરતા રહીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.